જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો અચૂક સબસ્ક્રાઈબ કરો। હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ માસ સ્નાનના મહાત્મ્યનો 8મો અધ્યાય અને 9મો અધ્યાય એનો પાઠ કરશું। હર હર મહાદેવ। માઘ માસ મહાત્મ્ય અધ્યાય 8। યમદૂત કહેવા લાગ્યા કે તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। જો કે હું પરાધીન છું, છતાં પણ તમારા સ્નેહવશ મારી બુદ્ધિ અનુસાર બતાવું છું। જે પ્રાણી શરીર, બોલી અને મનથી કોઈ દિવસ બીજાને દુઃખ નથી પહોંચાડતા તે એમલોકમાં નથી જતા। હિંસા કરનારા વેદ, યજ્ઞ, તપ અને દાન કરવાથી પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત નથી કરતા। અહિંસા સૌથી મોટો ધર્મ, તપ અને દાન ઋષિઓએ બતાવ્યો છે। જે મનુષ્ય જળ કે પૃથ્વી પર રહેનારા જીવોને પોતાના ભોજન માટે મારે છે તે કાલસૂત્ર નામક નરકમાં પડે છે અને ત્યાં પોતાનું માંસ ખાય છે અને રક્તપીપનું પાન કરે છે તથા પીપના કીચડમાં તેને કીડા કરડે છે। હિંસક જન્માંત કાણા, કુબરા, લૂલા, લંગડા, ગરીબ અને અંગહીન હોય છે। આથી આ લોક તથા પરલોકમાં સુખની ઈચ્છા કરનારાઓને કાયા, વાચા તથા મનથી બીજાનો દ્રોહ ન કરવો જોઈએ। જે હિંસા નથી કરતા તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી થતો। જેવી રીતે સીધી અને વાંકી બંને પ્રકારે વહેનારી નદીઓ સમુદ્રને જઈને મળે છે, એવી જ રીતે બધા ધર્મો અહિંસામાં જ પ્રવેશ કરે છે। બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનગૃહસ્થી તથા યતિ બધા પોતપોતાના ધર્મનું પાલન કરવાથી અને જીતેન્દ્રિય રહેવાથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે। જેઓ જરાશય આદિ બનાવે છે અને સદાય 5 યજ્ઞ કરે છે તે યમપુરીમાં નથી જતા। જે ઇન્દ્રિયોને વશીભૂત નથી, વેદવાદી છે અને નિત્ય અગ્નિ હવન યજ્ઞનું પૂજન કરે છે તે સ્વર્ગમાં જાય છે। યુદ્ધભૂમિમાં જે શૂરવીર મૃત્યુ પામે છે તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે। જેઓ અનાથ, સ્ત્રી, શરણમાં આવનાર બ્રાહ્મણની રક્ષા માટે પ્રાણ આપે છે તે ક્યારેય સ્વર્ગથી પાછો નથી ફરતો। જે મનુષ્ય લૂલા, લંગડા, બાલ, વૃદ્ધ, અનાથ તથા ગરીબોનું પાલન કરે છે તે પણ સ્વર્ગમાં જાય છે। જે મનુષ્ય ગાયો માટે પાણીનો આશ્રય કરે છે તથા કૂવા, તળાવ અને વાવડી બનાવે છે તે સદાય સ્વર્ગમાં નિવાસ કરે છે। જેવા જેવા પણ જીવ તેમાં પાણી પીવે છે તેવો જ તેમનો ધર્મ વધે છે। જળથી જ મનુષ્યના પ્રાણ છે। આથી જેઓ પરબ વગેરે માંડે છે તે અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થાય છે। મોટા મોટા યજ્ઞ પણ તે ફળ નથી આપતા। એટલા ઘટાદાર છાયાવાળા વૃક્ષો માર્ગમાં લગાવવાથી મરે છે। એટલે વૃક્ષનું પણ વાવેતર કરવું જોઈએ। જે મનુષ્ય વૃક્ષારોપણ કરે છે તે સદાય દાની અને યજ્ઞ કરનારા હોય છે। જેઓ માર્ગના સારા ફળ અને સારી છાયાવાળા વૃક્ષોને કાપે છે તેઓ નરકગામી થાય છે। તુલસીના વૃક્ષ લગાવનારા બધા પાપોથી છૂટી જાય છે। જે ઘરમાં તુલસી વન છે તે ઘર તીર્થ સમાન છે અને તે ઘરમાં ક્યારેય દેવદૂત નથી જતા। તુલસીની સુગંધથી પિતૃઓના ચિત્ત આનંદિત થઈ જાય છે અને તે વિમાનમાં બેસીને વિષ્ણુલોકમાં જાય છે। નર્મદા નદીના દર્શન, ગંગાનું સ્નાન અને તુલસીદળનો સ્પર્શ આ બધું સરખે સરખું ફળ આપનારું છે। દરેક દ્વાદશીએ બ્રહ્મા પણ તુલસીનું પૂજન કરે છે। રત્ન, સોના, ફૂલ તથા મોતીની માળાના દાનનું એટલું પુણ્ય નથી જેટલું તુલસીની માળાના દાનનું છે। જે ફળ આંબાના 1000 અને પીપળના 100 વૃક્ષો લગાવવાથી મળે છે તે તુલસીનું એક વૃક્ષ લગાવવાથી મળે છે। પુષ્કર આદિ તીર્થ, ગંગા આદિ નદી, વાસુદેવ આદિ દેવતા બધા જ તુલસીમાં વાસ કરે છે। જે મનુષ્ય એકવાર, 2 અથવા 3 વાર રેવા નદીથી ઉત્પન્ન શિવમૂર્તિની પૂજા કરે છે અથવા સ્ફટિક રત્નના
પથ્થરથી આપોઆપ નીકળેલ તીર્થમાં, પર્વત કે વનમાં રાખેલી શિવની મૂર્તિની પૂજા કરે છે અને સદાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, તે યમલોકની કથા પણ નથી સાંભળતા. પ્રસંગ, સઠતા, અભિમાન અથવા લોભથી શિવ પૂજા કરનાર પણ યમદ્વાર નથી જોતા. શિવ પૂજા સમાન પાપોને નષ્ટ કરનાર તથા કીર્તિ અપાવનાર ત્રણેય લોકમાં અને કોઈ પણ કર્મ નથી. જેઓ શિવાલય સ્થાપિત કરે છે તેઓ શિવલોકમાં જાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના મંદિર બનાવી મનુષ્ય વૈકુંઠવાસી થાય છે. જેઓ ભગવાનની પૂજા માટે ફૂલોના બગીચા બનાવે છે તે ધન્ય છે. જેઓ માતા પિતા, દેવતા અને અતિથિઓનું હંમેશા પૂજન કરે છે તેઓ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. હવે આપણે અધ્યાય 9મો પાઠ શ્રવણ કરશું. માઘ માસ મહાત્મ્ય. અધ્યાય 9. યમદૂત કહેવા લાગ્યા કે મધ્યાહ્નના સમયે ઘર આવેલ અતિથિ મૂર્ખ, પંડિત, વેદપાઠી કે પાપી કોઈ પણ હોય બ્રહ્મ સમાન છે. જેઓ રાત્રિના થાકેલ ભૂખ્યા બ્રાહ્મણને અન્ન જલ આપે છે, મધ્યાહ્ન સમયે જેના ઘરે આવેલ અતિથિ નિરાશ નથી જતા તે સ્વર્ગનો વાસી થાય છે. અતિથિ સમાન કોઈ ધન સંપત્તિ તથા હિત નથી. ઘણા રાજા અને મુનિ અતિથિ સત્કારથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. જેઓ એકવાર આરસથી પણ અતિથિને ભોજન કરાવે છે તે યમદ્વાર નથી જોતો. કેસરી ધ્વજાથી વૈવસ્વત દેવે કહ્યું હતું કે જે કોઈ આ કર્મભૂમિ મૃત્યુલોકથી સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખતા હોય તેઓ અન્નદાન કરે. દૂત કહે છે કે યમરાજ કહે છે કે અન્નની સરખામણીમાં અન્ય કોઈ દાન નથી. જે ગ્રીષ્મમાં જળ, શિયાળામાં ઈંધણ અને સદાય અન્નનું દાન કરે છે તેઓ ક્યારેય એમના દુઃખ નથી ઉઠાવતા. જેઓ પોતાના કરેલ પાપોનું પ્રાયશ્ચિત કરે છે તેઓ નર્ક નથી જોતા અને પ્રાયશ્ચિત ન કરનાર મનુષ્ય નર્કમાં જાય છે. જેઓ કાયા, વાચા અને મનથી કરેલ પાપોનું પ્રાયશ્ચિત કરે છે તેઓ દેવ અને ગંધર્વોથી સેવિત શુભ લોકને પ્રાપ્ત કરે છે. જેઓ નિત્ય વ્રત, તપ, તીર્થ કરે છે અને જીતેન્દ્રિય છે તેઓ ભયંકર યમને નથી જોતા. જે મનુષ્ય પર્વના સમયે વહેતા પાણીમાં સ્નાન કરે છે તેઓ દુષ્ટ યોનિ નથી મેળવતા, ન તો તે નરકમાં જાય છે. માઘ માસમાં પ્રાતઃ સ્નાન કરનાર મનુષ્યોએ નિયમપૂર્વક તેલ, પાત્ર અને તલ કમલનું દાન કરવું જોઈએ. યમદૂત કહે છે કે હે વિકુંડલ, સોનું, ગાય આદિ પરમ દાન કરનાર સ્વર્ગથી પૃથ્વી પર પરત નથી ફરતા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.